જ અમે આનો યુટિલાઇઝ કરીશું અને એ સારા સિનેમા તમે જોવા જજો એવી અમારા બધા વતી એક અપીલ છે. થેન્ક યુ. તમે જે 6.5 કરોડ ગુજરાતીઓની જે વાત કરો છો ને એના ઉપરથી આમ ભલે તમને એવું લાગે કે ઓછા ગુજરાતીઓ પ્રમાણમાં ટોટલ સંખ્યા જેટલી છે એનાથી ઓછાએ જોયું છે, પણ પહેલી વખત સિનેમાના ઇતિહાસમાં એવા દ્રશ્યો લોકોએ જોયા, વર્ષો પછી એવા દ્રશ્યો જોયા કે લોકો ટ્રેક્ટર્સ ભરીને આઈસર ભરીને લોકો ટોળે ટોળા જોવા જાય છે. ગામડે ગામડે આ ફિલ્મ પહોંચી. શું કર્યું તમે? એવો કયું પ્રમોશનની કઈ ટ્રીકો તમે અજમાવેલી કે આટલા લોકો સુધી પહોંચવામાં તમે સફળ રહ્યા? સાચું કહું તો માર્કેટિંગ અમે કર્યું હતું, લગભગ 1.5 મહિના માર્કેટિંગ કર્યું. પણ મને એમ છે માર્કેટિંગને લીધે કદાચ અમને કોઈ ઓળખા નથી, પણ જે રિવ્યૂ આવ્યા, જે લોકોને ફિલ્મ ગમી અને લોકોએ સોશિયલ મીડિયામાં કીધું કે આ ફિલ્મ સારી છે, એ બીજા લોકોને કીધું. અમે લગભગ 5 જણા હોય ને તો થિયેટરમાં જતા તમે બીજા 5 જણાને કહેજો જો તમને ફિલ્મ ગમી હોય તો. અને બીજી વસ્તુ કહું કે આમાં છે ને કાળિયા ઠાકરે કૃપા કરી છે. ભલે કદાચ કોઈ માનતા હોય કે ન માનતા હોય, પણ અમે એ પહેલાં નહોતા માનતા, પણ હવે અમે માની ગયા, કારણ કે આ તો ચમત્કાર જ છે કે ફિલ્મ તો બનાવી શકીએ, પણ અમુક શું કહેવાય, કાલનો જ એક કિસ્સો સુરતનો, એક રિક્ષા આવી તો કીધું કે ક્યાં લઈ જાવ છો બાને, શું થયું દવાખાને? કે ના તાર બા જો ને કે લાલો કરે જ હાલી નથી એકતા એને લાલો જોવા લઈ ગયા. એટલે એને ખબર જ નથી, અને કદાચ ટ્રેલર નહીં જોયું, એને એમ છે કે હું ભગવાન જોવા જાઉં છું. એ સીધા એને ભગવાનને ત્યાં જોવે છે. એટલે કાળિયા ઠાકરને જોવા આ લોકો બધા આવ્યા છે સિનેમામાં. વાહ વાહ વાહ, ક્યાં બાત હે. એક છે ને આ ફિલ્મ વિશે જેટલા પ્રતિભાવો આવે છે ને કે જે તમે આ બધા ચમત્કારોની વાત કરો છો, કઈ એ પર્ટિક્યુલર મોમેન્ટ હતી ને આ સવાલ હું તમને બધાને પૂછવા ઈચ્છીશ, રીવાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી, કઈ પર્ટિક્યુલર મોમેન્ટ કે કઈ ક્ષણ હતી જ્યારે તમને રિયલાઇઝ થયું કે આ ફિલ્મ છે ને ક્યાંક પહોંચી ગઈ પહેલે પાર, કે કાંઈક આપણે કરી બતાવ્યું છે, કે કાંઈક આપણે ઇતિહાસ સર્જ્યો છે? તો રીવાથી માંડી અને અહીંયા સુધી તમારી એ મોમેન્ટ. નમસ્તે. એટલે આપણે વાત થઈ એમ કે સ્ક્રીન્સ નહોતા દિવાળી ટાઈમે,